નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી વસ્તી છે। હોળી અને ધૂળેટી તેમનો સૌથી મોટો તહેવાર ગણાય છે। ત્યારે આદિવાસી સમાજ આજથી 5 દિવસ સુધી ધૂળેટી પર્વ ઉજવશે। ઉત્સવની ઉજવણીમાં ભાગરૂપે આદિવાસી સ્ત્રી પુરુષોએ પોતાના પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા છે, તો કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને આદિવાસી પરંપરાગત નૃત્ય ઘેરૈયા કરીને આ ઉત્સવને ઉજવે છે। આજે આ પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે રાજપીપળાના બજારોમાં આજે આ ઘેર નૃત્ય જોવા લોકોના ટોળા જામ્યા હતા અને તેણે એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું। ગામડામાં હોળીના 15 દિવસ પહેલાં જે ઘેરિયા જે બને છે 15 દિવસ સુધી એનું વ્રતનું પાલન કરે છે। એ પોતાના ઘરમાં પણ પ્રવેશ કરતા નથી, બહાર સૂએ છે, જાતે બનાવીને ખાવાનું ખાય છે। એક સાધુ તરીકેનું એ 15 દિવસ સુધી એ જીવન જીવે છે। વર્ષોથી આ પરંપરા એ ચાલતા આવી છે અને આ રીતના હોળીના બીજા દિવસથી 5 દિવસ સુધી અલગ ગામની અંદર ઘેરાય એક ટીમ બનાવીને ક્યાંક વાજિંદ્રો સાથે, ઢોલ નગારા સાથે, શરણાઈઓ સાથે ગામડામાં જઈ અને હોળી ઉત્સવના ગીતો ગાય છે, હોળી મનાવે છે।